તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ A1 ઢોસામાં. તો ચાલો આપણે જોઈએ અહીંયા કઈ રીતનું મેકિંગ છે. હા, તો બેન તમારું શું નામ છે? અરુણાબેન. અરુણાબેન, આપણે કઈ કઈ જાતના ઢોસા રાખી છે? અમે બધી જાતના સાઉથ ઇન્ડિયન બધાય અને હમણાં નવા ચાલુ કરવાના છે બીટના અને ફોદીનાના. ફોદીનાના. અત્યારે આપણે તૈયારી કયા ઢોસાની કરો છો? બીટના. બીટના ઢોસા. એટલે ઢોસો આખો રેડ આવશે એમ? હા, રેડ આવશે. પિંક કલર. એનો ખીરું હોય એમાં બીટનો રસ નાખી દેવાનો. બીટનો રસ નાખવાનો. બરાબર છે. એટલે રાજકોટમાં પહેલી વાર જ હશે ને આવું લગભગ? હા, પહેલી વાર હો. એમ ને? હા. જોઈ શકો છો આખું રેડ થઈ ગયું છે. ખીરું આખું રેડ થઈ ગયું. પિંક થઈ ગયું. પિંક. હા, પિંક કલર. પિંક ઢોસા. આમાં પેપર મસાલા બધી ટાઈપના મળે. બધી ટાઈપના મળે. એટલે સ્વાદ આપણે બીટનો આવે. બીટનો આવશે. બરાબર. એટલે થોડોક સ્વીટ ટાઈપ આવે. બીટ સ્વીટ એટલે થોડોક સ્વીટ ટાઈપ આવશે. ઓમાં ફોદીનાની સ્મેલ આવે. બરાબર. આપણે પેલા કયો ઢોસો બનાવો છો? મૈસુરી ઢોસો બનાવવામાં આવશે. તમારું નામ? આશીષ પરમાર. કેટલા ટાઈમ થયા તમે આ બિઝનેસમાં? આમ તો અમારે 1 વર્ષ ઉપર થઈ ગયું છે, પણ ખાવગલી ની અંદર આપણે રાજકોટ ની અંદર છેલ્લા 8 મહિના થી કામ કરીએ. બરાબર. ખાલી આજ ફૂડ નું જ કરો છો કે બીજું કઈ? નહીં, અત્યારે તો ખાણીપીણીમાં એક જ વસ્તુ છે. દિવસે તો હું જોબ કરું છું એટલા માટે. બરાબર છે. સરસ. એટલે બે વર્ક કરો છો, જોબ અને બિઝનેસ બે. યસ. મોર્નિંગ માં 9 વાગ્યા થી જોબ ઉપર, સાંજે 6 વાગ્યા થી અહીંયા ખાવગલીમાં રાતના 12 વાગ્યા સુધી હોઈએ. ઓકે. અને આપણે કેટલી ટાઈપના ઢોસા રાખીએ? આપણે આમ તો જોવો ને તો સાઉથ ઇન્ડિયન પ્રોપર આપણે રાખી જ છીએ. મસાલા મૈસુરી સાદો રેગ્યુલર બધા ઢોસા છે. એ સિવાય આપણે નવું એક વસ્તુ ચાલુ કરી છે, બીટના ઢોસા છે અને ફુદીનાના ઢોસા છે. જેમાં બીટના ઢોસામાં એમ કહેવાય કે એક અલગ વસ્તુ છે કે જે સુધીમાં રાજકોટમાં ક્યાંય નથી મળતી. કે ભાઈ ગુલાબી કલર નો ઢોસો મળશે, ફુદીના ફ્લેવર છે કે જે લીલા કલર નો ઢોસો મળશે. બરાબર. અને પ્યોર ઓથેન્ટિક ઓરિજિનલ જ વસ્તુ બનાવવામાં આવે. નુકસાન ન કરે ને કોઈને? કોઈ જાતનું ક્યાંય નુકસાન નહીં થાય. પ્યોર બીટ માંથી લાઈવ માં ખમણીને બતાવવામાં આવે. આમ તો બીટ આપણા શરીર માટે સારું છે, ઘણું સારું કહેવાય. શું પ્રાઇસ છે એ ઢોસાની? આપણે બીટ નો ઢોસો જે સાદો આપણે રાખ્યો છે પેપર ઢોસો, એ 80 રૂપિયાથી ચાલુ થાય છે અને મસાલા છે 100 રૂપિયાથી ચાલુ થાય છે. એ સિવાયનો આપણે એક બીટ ફેમિલી ઢોસો છે કે જેમાં આખી લોઢીમાં 3 ઢોસા થાય એવડો ઢોસો એક બનાવવામાં આવશે. એમાં પેપર અને મૈસુરી બંને છે. એમાં શું પ્રાઇસ? એમાં 250 રૂપિયા મસાલાની છે. બરોબર. અને પેપર જે પ્રમાણે રેગ્યુલર જેમ જરૂર હોય એ પ્રમાણે બનાવી આપવામાં. આપણે કયો બનાવ્યો હતો? આપણે ઉડા છે મૈસુરી મસાલા બનાવેલો છે. મૈસુરી મસાલાની શું પ્રાઇસ? આની શું પ્રાઇસ છે? આની આપણે 90 રૂપિયા રેગ્યુલર. મૈસુરી મસાલા ને 90 રૂપિયા છે. ઓકે. અને ચીઝ વાળો આવે છે તો ચીઝ ને બટર ના 10 રૂપિયા અને 20 રૂપિયા એક્સ્ટ્રા રાખેલા છે. હા, અત્યારે ચીઝ વાળો છે ને? ચીઝ વાળો આપણે પ્રાઇસ એટલે 10 રૂપિયા એક્સ્ટ્રા કે 20 રૂપિયા 20 રૂપિયા 110 રૂપિયા ને? 110 રૂપિયા થશે. ઓકે. ચીઝ નો ન ખાવું હોય તો 20 રૂપિયા લેસ. બસ. કોઈ પણ ઢોસાની નોર્મલ પ્રાઇસ છે, એમાં 10 ને 20 રૂપિયાનો ચેન્જ. બટર માં 10 હશે તો 10 હશે અને ચીઝ હશે તો 20 રૂપિયાની પ્રાઇસ. બરાબર. અને આપણે ઢોસા સિવાય બીજું શું રાખીએ? આપણે એક ભાખરી પીઝા રાખીએ છીએ. ભાખરી પીઝા? હા, કે જે કહેવાય કે એક હેલ્ધી પ્રોડક્ટ માં આવી જાય છે. મેંદાનો પીઝા બધા ખાય છે કે મેંદાની લેર હોય. આપણે જે રેગ્યુલર ભાખરી બનાવી છે ને, ભાખરી ઉપર જ આખું પીઝા કમ્પ્લીટ કરવામાં આવે છે. ઉભો રાખો. હવે 2 મિનિટ હું ડીશ રેડી કરી લઉં. તમારા અંદર શું દેખાય? હવે આપણે તમારા જે સ્પેશિયલ ઢોસા છે એ બતાવશું ને? યસ. અને સંભાર આપણે કઈ ટાઈપ આવે છે? સંભારમાં આપણે બધી વસ્તુ સ્પાઈસી હોય કે સ્વીટ હોય? કેવો હોય? સ્પાઈસી આપણે રાખીએ છીએ. સ્પાઈસી ને, કેમ કે અમુક સુરતી સંભાર આવે સ્વીટ આવતા હોય છે. આપણે 100% નહીં, આપણે સુરતી સંભાર નથી, આપણે સ્પાઈસી સંભાર જ રાખીએ છીએ. હજી કમ્પ્લીટ કરી નાખ. થઈ ગયું રેડી. અને માથે કોથમરી રાખજો.